તો અમે જ્યારે વીરપુર આવીએ છીએ ત્યારે હરેકૃષ્ણ હોટલમાં અહીંયા વિઝિટ કરીએ છીએ। અહીંનો નાસ્તો બહુ સરસ આવે છે, स्पेशल सिंग तेल में बनावा आवे छे। इन्हें आलू परोठा स्पेशल छे। अभी भी आप गोंडल रोड पे निकलिए इधर से वीरपुर के पास में, यहाँ हरि कृष्णा होटल है, यहाँ आइए, खाना खाकर जाइए। बिल्कुल गुजराती टेस्ट, फुल गुजराती मिलेगा आपको। फरवा आओ, जलाबापा ना दर्शन करवा वीरपुर में आओ, अत्यारे अहींया जमजो। आना जेवो टेस्ट तमने क्यांय नहीं मळे। फर्स्ट नंबर जो टेस्ट में टेस्ट बधी होटलों करता सारामां सारुं आ छे। Hi everyone, I come with a new blog. Hare Krishna Hotel in the Veerpur, most popular and most popular hotel in the Veerpur. तो मित्रों आज एक नवा ज विडियो સાથે તમને લઈને આવી ગયો છું। જે હરે કૃષ્ણ હોટલ છે ત્યાં જે વીરપુરમાં આવેલી છે અને એની મેન હાઇલાઇટ તમને કહી દઉં તો ચાઇનીઝ છે, પંજાબી છે અને ખાસ એમની જે ગુજરાતી ડિશ છે એમનો ટેસ્ટ લેવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે। તો આપણે વધારે વાત નહીં કરીએ, વિડિયોની શરૂઆત કરશું। લેટ્સ સ્ટાર્ટ ધ બ્લોગ। नमस्कार, हरे कृष्ण होटल આપણે વીરપુરનો બ્રિજનો ધાર ઉતરતા પહેલી જ રેસ્ટોરન્ટ હરે કૃષ્ણ રેસ્ટોરન્ટ જે મલ્ટીકલ્ચરલ રેસ્ટોરન્ટ છે, જ્યાં આપણે ગુજરાતી, પંજાબી અને ચાઇનીઝ બધી જ આઈટમો સર્વ કરીએ છીએ। અને ખાસ કરીને આપણી જે ગુજરાતી થાળી છે જેમાં આપણે શાક ને બધું સર્વ કરીએ છીએ, જેનો સ્વાદનો આનંદ લેવા માટે લોકો દૂર દૂરથી પધારે છે। અને ખરેખર ને જે કાઠિયાવાડી સ્વાદ છે એ સ્વાદ લઈને લોકો આનંદ કરીને અહીંયાથી જાય છે। हरे कृष्ण होटल ની અંદર જે અમારા ખાસ મેનુમાં કાઠિયાવાડી શાકના મેનુમાં પહેલું જે આપણું શાક છે એ રજવાડી ઊંધિયું। ઊંધિયાનો ટેસ્ટ લેવા માટે આજે લોકો દૂર દૂરથી આવે છે। અને ખરેખર જે કાઠિયાવાડી ઊંધિયું જેને કહેવાય એ આ જોઈ શકો છો તમે। અને અમારે જે શાક બને છે બધા પ્યોર સિંગ તેલની અંદર બને છે અને એનો ટેસ્ટ ખરેખર પ્યોર કાઠિયાવાડી ટેસ્ટ હોય છે, જેને કહેવાય રજવાડી ઊંધિયું। અને અમારું કાઠિયાવાડી શાકની અંદર જે સ્પેશિયલ પ્રીમિયમ શાક છે એ રજવાડી ઢોકળી તમે જોઈ શકો છો। આ શાક અમારું જે શાક છે એ શાક સ્પેશિયલી લોકો દૂર દૂરથી પોરબંદર કયો કે રાજકોટ કયો કે જામનગર કયો ક્યાંથી પણ જે આ રૂટ પર કસ્ટમર આવે એટલે અમારું આ રજવાડી ઢોકળી ખાવા માટે, કાઠિયાવાડી પ્યોર રજવાડી ઢોકળી ખાવા માટે લોકો અહીંથી પધારે છે। અને ખરેખર ઢોકળીનો જો આનંદ લેવો હોય તો હરે કૃષ્ણ હોટલ કાઠિયાવાડી ઢોકળીનો આનંદ લેવો હોય તો અમારી હોટલમાં પધારો, એકવાર ટેસ્ટ કરો અને પછી જો તમને સારું લાગે તો આગળ આપણે વધશું। પણ આ અમારી રજવાડી ઢોકળી બીજી કોઈ રેસ્ટોરન્ટની અંદર આની જે સ્પેશિયાલિટી છે એ બીજી કોઈ રેસ્ટોરન્ટની અંદર કદાચ જ સર્વ થાય તો। આપણું જે સેવ ટમેટાનો શાક છે પ્યોર કાઠિયાવાડી ઘરમાં બને એ રીતે બનાવવામાં આવે છે અને ક્વોલિટીમાં કોઈ પણ જાતનું આપણે જોકે આપણે કોઈ પણ શાકમાં ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતા, પણ પ્યોર જે સૌરાષ્ટ્રનું નાક કહેવાય એવું સેવ ટમેટા સવાર સાંજ 2 ટાઈમ સર્વ કરીએ છીએ। અને ખરેખર જે થાળીનો રાજા કહેવાય સેવ ટમેટા, એ આપણું સેવ ટમેટા સ્પેશિયલ બને છે। એકવાર ટેસ્ટ કરો ત્યારે ખ્યાલ આવે। ખાસ કહેવામાં આવે કે જે લીલોતરી શાક છે એ ખાસ નોટિસ કરવામાં આવે છે કે અમારી જે ઘરની વાડી છે ટોટલ ઓર્ગેનિક રીતે એને ઉગાવવામાં આવે છે। અને આ ઓર્ગેનિક શાક છે, જેમ કે આજે અમારે ભરેલ રીંગણા બનાવેલું છે, જે આ અમારા ઘરના રીંગણા છે અને આ જુઓ તમે એની ગ્રેવી અને એનો રસો જે છે એ પ્યોર રસો જે આપણે ઘરમાં બનતું હોય એ રીતે જ બનાવે, કોઈ જાતનો કોમ્પ્રોમાઇઝ નથી થતો આમાં કે આમાં ગ્રેવી બીજેથી બનાવીને બીજી બનાવીને આપીએ છીએ। આપણે પોતે ગ્રેવી બનાવીએ છીએ, પોતાના મસાલા બધા મસાલા પોતાના અને પોતાના ઓર્ગેનિક રીતે ઉગાવેલા રીંગણા અને બીજી કોઈ પણ લીલોતરી છે બધી અમારી ઓર્ગેનિક ખેતીમાં થાય છે અને ઓર્ગેનિક બનાવેલું છે। અમારે ત્યાં ખાસ કરીને રોજને માટે અલગ અલગ કઠોળ સર્વ કરવામાં આવે છે, જેમાં વાર પ્રમાણે કઠોળ હોય। સોમવારે અલગ હોય, મંગળવારે અલગ હોય, બુધવારે અલગ હોય, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર દરેક વારે અલગ અલગ કઠોળ અને એકદમ પ્યોર સર્વ કરવામાં છે। તમે જોઈ શકો છો અહીંયા, જેમ કે આજે ચોળીનું શાક છે અને આ બેનોને ખબર હશે કે શાક જોઈને જ ખબર પડી જાય કે આ શાક ટોટલ ઘરની રેસીપીથી બનાવેલું છે, જે આપણે ઘરમાં ખાઈએ એ જ પ્રમાણે છે આ ચોળી। અને એવું પણ નથી કે અમે સવારના પોરમાં પલાળીને રાખીએ, રાતના ઘરમાં જેમ બેનું રાતના પલાળતી હોય
અને નેચરલ રીતે પલાળીને સવારમાં એને બાફવા મૂકતી એ જ રીતના અમે લોકો કઠોળ કે અમારા કોઈ પણ શાક અમે એવી રીતના બનાવીએ છીએ. અને કઠોળ તો ખાસ કરીને રાતના પલાળવાનું ઘરે કરતા એ રીતે અને સવારના એને બાફવાનું હોય. કોઈ જાતનો સોડા કે આર્ટિફિશિયલ ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં રાખવામાં આવ્યા નથી, જેથી કરીને કસ્ટમરને હેલ્થનો પ્રોબ્લેમ થાય, સ્ટમકનો પ્રોબ્લેમ થાય એવું કોઈ જ વસ્તુ આમાં થવાની નથી. દરેક વસ્તુ નેચરલ છે. કાઠિયાવાડી ભોજનનું નાક અને રિયલ સ્વાદ એટલે સૌરાષ્ટ્રની પ્યોર કાઠિયાવાડી દાળ, જે એની થિકનેસ અને એની ક્વોલિટી તમે અહીંયા જોઈ શકો છો કે એનો વઘાર ને તમે આની અંદર ઉપર દેખાય છે. અને 24 કલાક ગમે ત્યારે કસ્ટમર અમારા આવે ત્યારે દાળ ગરમા ગરમ જ હોય. પછી ભલે એક કસ્ટમર ખાવાનો હોય કે 150 કસ્ટમર ખાવાના હોય, પણ ગ્રાહકને ગમે ત્યારે આવે ત્યારે આ દાળ ગરમા ગરમ સર્વ કરવામાં આવશે. અને આ તમે જોઈ શકો છો કેટલી પ્યોર દાળ છે, જેમાં કોઈ જાતનો કલર કે એવું કંઈ નાખવામાં નથી આવ્યું. અને જેમ આપણે ઘરમાં દાળ બનતી હોય એ જ રીતે દાળ બનાવવામાં આવી છે, જે ભાત સાથે કે તમે ખાલી એમને દાળ પી શકો એવી દાળ છે અમારી. દાળ સાથે આપણે સ્પેશિયલી ભાત સાથે દાળ ખાતા હોય છે. આ અમારા ભાતની ક્વોલિટી સારામાં સારો બાસમતી દાણો અને એક દાણો છૂટો પડે એવા ભાત. નો કોમ્પ્રોમાઇઝ ઇન ક્વોલિટી. ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, કારણ કે ભાત વસ્તુ એવી છે કે માણસ થોડોક પણ ખાય તો એને સંતોષ થઈ જાય, દાળ ભાત ખાય એટલે. અને એ સંતોષકારક ભાત અમારા આ તમે જોઈ શકો છો. હું કરું છું આ એક દાણો છૂટો છે, એક દાણો છૂટો, મમરાની જેમ છૂટો. જો છૂટો દાણો લાગે તો જ હા, બાકી બધી ના. તમે ખાવાની સાથેની સ્વીટ ગણો કે ડિઝર્ટની સ્વીટ ગણો, એવો અમારો સ્પેશિયલ આપણો ખુદનો બનાવેલો મોહનથાળ જોઈ લેજો તમે. આ જે મોહનથાળ છે પ્યોર ક્વોલિટી મોહનથાળ, બરોબર, પ્યોર ઘીની અંદર બનાવેલો, અને અમે પોતે જ અહીંયા ખુદ જ બનાવીએ છીએ. જેમાં તમે એનો સ્વીટનો ટેસ્ટ લ્યો. રિયલ મોહનથાળ કેને કહેવાય એ હરે કૃષ્ણ સ્પેશિયલ મોહનથાળ, જે અમે થાળીમાં પણ સર્વ કરીએ છીએ અને છૂટક પણ આપીએ છીએ. તમારે એકવાર તમે ખાઓ એટલે તમે 500 ગ્રામ કિલો મોહનથાળ અહીંયાથી લઈ જાઓ. એ અમારી ગેરંટી. કે તમે જોઈ શકો છો અમારી રોટલીની ક્વોલિટી. બીજી બધી જે રેસ્ટોરન્ટ છે, અમુક રેસ્ટોરન્ટો જેની અંદર મોટી મોટી રોટલીઓ, અને આ અમારી રોટલી પ્યોર ઘઉંની અને પ્યોર આપણે જે ઘરમાં બનતી હોય, આ તમે જોઈ શકો છો. દડા જેવી રોટલીઓ અમે થાળીમાં સર્વ કરીએ છીએ. આવી રોટલી અમારા પ્યોર રાજસ્થાની કારીગરો બનાવે છે, રાજસ્થાની ભાઈઓ અમારા બનાવે છે, જે લોકોની માસ્ટરી હોય છે રસોઈની અંદર અને રોટલીની અંદર, એવા જ અમે બનાવવાવાળા રાખ્યા છે. તમે જોઈ શકો છો એક રોટલી ફુલકા રોટલી બને છે, જે આપણે ઘરમાં બનાવતો હોય એ જ રીતે અમે થાળીમાં સર્વ કરીએ છીએ. તમે જોઈ શકો છો છાશનું મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા જે માખણ ઉતરે છે આની અંદર છાશમાં, પ્યોર ગીર ગાયના દૂધનું દહીં જમાવીને છાશ બનાવવામાં આવે છે, ને એનું માખણ ઉતારીને અમે ભેગું કરી અને એનું ઘી ઉતારીએ છીએ જાતે પોતે. અને એ જ ઘીમાંથી અમે અમારો સ્પેશિયલ જે મોહનથાળ અમે વટથી જે કહી શકીએ છીએ કે એકવાર અમારો મોહનથાળ ટેસ્ટ કરો, તમારે લઈ જવો પડશે. એનું મેઇન કારણ, જે મુખ્ય કારણ છે એ આ છે કે જે પ્યોર માખણ પ્યોર ઘીનો મોહનથાળ 24 કલાક 24/7 તમને મોહનથાળ અમારો તાજો મળે અને એકદમ લચકેદાર હોય. એનું કારણ એ કે ઘી વાપરવામાં પણ કોઈ જાતનો કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યો નથી. હું 6 વર્ષથી જમું, ઘર કરતાં પણ સારું બને એવું છે. અમુક ઘરે ન હોય એથી સારું બનાવે છે. આપને કોઈ દી તકલીફ નથી થઈ શરીરમાં કે ક્યાંય, કોઈ મસાલા નહીં, દેશી હાઈ ક્લાસ છાશ એવી ઘાટી, બધું ઘાટું શાક બધું હાઈ ક્લાસ બનાવે છે. બાજુ ફરવા આવો, જલાબાપાના દર્શન કરવા વીરપુરમાં આવો ત્યારે અહીંયા જમજો. આના જેવો ટેસ્ટ તમને ક્યાંય નહીં મળે. ફર્સ્ટ નંબરનું જે ટેસ્ટમાં ટેસ્ટ બધી હોટલો કરતાં સારામાં સારું આ છે. हेलो गाइज, मेरा नाम है गोलू, मैं उत्तर प्रदेश का रहने वाला हूँ। यहाँ पे आए थे हम लोग वीरपुर में, गुजरात में होटल पड़ता है, बहुत अच्छा है, हरी कृष्णा होटल का नाम है। यहाँ पे आप आओ, रुको, खाना खाओ, मजा आएगा फुल। यहाँ पे फैमिली भी लेके आओ, फुल व्यवस्था है अच्छे से, सारी चीज हम खा रहे हैं, बहुत अच्छा लग रहा है। हम यहाँ से निकल रहे थे, हम इधर से जब आते जाते हैं तो हम खाना खाते हैं। इधर खाना बहुत अच्छा है, आप आओ तो एक बार जरूर ट्राई करके जाओ। नमस्कार दोस्तों, मेरा नाम अजय कुमार है। मैं उत्तर प्रदेश जिला गोंडा का रहने वाला हूँ। मैं यहाँ गुजरात में राजकोट में काम करता हूँ। कभी भी आप गोंडल रोड पे निकलिए, इधर से वीरपुर के पास में यहाँ हरी कृष्णा होटल है, यहाँ आइए, खाना खाकर जाइए। बिल्कुल गुजराती टेस्ट, फुल गुजराती मिलेगा आपको। फैमिली के साथ आइए, अच्छा अनुभव होगा आपको।
અને હવે જે અમારા મોહનથાળની આગળ આપણે જણાવ્યું નથી, સરપ્રાઇઝિંગ વસ્તુ જે અમારી પાસે છે એ છે અમારો આ ચોકો વેનીલા મોહનથાળ, જે પ્યોર ચોકલેટ ચિપ્સ અને બદામની ચિપ્સથી બનાવવામાં આવ્યો છે. આ વસ્તુ પણ અમારી પ્યોર ઘીમાં, સૌરાષ્ટ્રની અંદર તો ઠીક, પણ તમે ક્યાંય સાંભળવા તો ઠીક, જોવામાં પણ નહીં મળ્યો. અને આને તમે ચાખો તો તમને પ્યોર ચોકલેટનો ટિંગલિંગ ટેસ્ટ જે હોય એ તમને મળશે. આ વસ્તુ આજે જે અમે પોતે નવી ઇન્વેન્ટ કરેલી વસ્તુ છે, આ પહેલા એક્સપેરિમેન્ટ કરીને પછી અમે સક્સેસ કરીને પછી જ અમે આ માર્કેટમાં ઉતારી છે. જે વસ્તુ છે ચોકો વેનીલા મોહનથાળ, પ્યોર ચોકલેટ ટેસ્ટ, જે મોહનથાળમાં ઉતારવો આજની તારીખમાં બહુ મુશ્કેલ છે, પણ અમે આમાં સક્સેસ થયા છે અને સક્સેસફુલી અમે આજે માર્કેટમાં મૂકીને એમાં સક્સેસફુલી વેચીએ છીએ અને કસ્ટમરને ટોટલ સેટિસ્ફેક્શન થાય છે. કેમ કે આની અંદર પ્યોર ચોકલેટનો ટેસ્ટ અને વેનીલાનો ટેસ્ટ, જે બેયનું જે ઇન્ગ્રેડિયન્ટ, જે બેયનું કન્સન્ટ્રેશન છે એ એકદમ બેલેન્સ છે. અને તમે ખરેખર આને ટેસ્ટ લો તો તમને ચોકો વેનીલા આઈસ્ક્રીમ ખાતો હોય એવું તમને લાગે, એવો જે ટેસ્ટ છે આઈસ્ક્રીમનો રિયલ ટેસ્ટ આમાં મૂકવામાં આવ્યો છે. હવે અત્યાર સુધી જે જોયું એ આપણો જમણ વિભાગ, રેસ્ટોરન્ટ ડિપાર્ટમેન્ટ જોયો. હવે આવે છે આપણો બ્રેકફાસ્ટ, જેમ કે નાસ્તાનો વિભાગ, જેમાં સૌથી મહત્વની વસ્તુ, પહેલી વસ્તુ કે જે મેં તમને મોહનથાળ બતાવ્યા, મોવિયાનો પ્રખ્યાત મોહનથાળ જે કહેવામાં આવે એ અમારો જ છે. એમાં તમને મેં એક પ્લેન મોહનથાળ બતાવ્યો અને બીજો જે ખાસ વસ્તુ છે, જે સરપ્રાઇઝિંગ વસ્તુ છે એ ચોકો વેનીલા મોહનથાળ. પ્લસ જે સવારના નાસ્તામાં, આજે બપોરનો સમય થઈ ગયો છે એટલે તમને લાઈવ જોવા નથી મળતું, બાકી અમારી પાસે જે પ્યોર વસ્તુ છે, જેમ કે બટેટા વડા છે, દાળ વડા છે, પછી અમારી પાસે પૌવા છે, ગાંઠિયા છે, ગરમ વણેલા ગાંઠિયા છે, થેપલા, આલુ પરોઠા, સૂકી ભાજી, ભાખરી, આ બધું સવારના નાસ્તામાં તમને લાઈવ બનાવીને મળશે. જેમ કે આજે કહેવામાં આવે છે જમણમાં પણ અને નાસ્તામાં પણ પબ્લિક આજે બહુ હેલ્થ કોન્શિયસ થઈ ગઈ છે. હેલ્થ કોન્શિયસ એટલા માટે કે પ્યોર ખાવાનું મળે. અમારી પાસે એટલા માટે જ લાઈવ બનાવવાની સુવિધા છે, જેમાં બધી વસ્તુ તમને લાઈવ બનાવીને મળશે. એમ કહેવાય છે ને કે હેલ્થ ઇઝ વેલ્થ, ઇફ યોર હેલ્થ ઇઝ ગુડ, યોર એવરીથિંગ ઇઝ ગુડ. એટલે અમે એ વસ્તુને ધ્યાનમાં રાખીને બધું લાઈવ બનાવીને આપીએ છીએ, જેથી કરીને તમને પ્યોર ટેસ્ટ નાસ્તામાં પણ મળે. કારણ કે સવારનો નાસ્તો ખરાબ તો આખો દી ખરાબ, પણ એ અમે લાઈવ બનાવીને એટલા જ માટે આપીએ છીએ કે નાસ્તો તમને પ્યોર મળે, ચા પણ અમારી ટેસ્ટી મળે, ને નાસ્તાની સાથે ચાની સર્વિસ પણ આપણી પાસે છે, બરાબર. જે ચા પણ અમારી પાસે પ્યોર બનાવીને મળશે તમને, જેથી કરીને તમારો જે આગળનો સફર છે, મુસાફરી તમારી એકદમ પરફેક્ટ થાય. જમવાનું પણ સારું, નાસ્તો પણ સારો, નાસ્તાથી ચાલુ થઈને જમણ સુધીની બધી વ્યવસ્થા આપણી પાસે છે અહીંયા. અને પાછળનો વ્યૂ તમે જુઓ, પાછળનો વ્યૂ જુઓ તો તમે બેઠા હો તો આખું નેચરલ એટમોસ્ફિયર છે. ત્યાં તમે બેસીને હિંડોળે બેસીને આરામથી નેચરલ હવા, જે કહેવાય નેચરલ હવાનો, તમે નેચરલ એટમોસ્ફિયરનો આનંદ લઈ શકો. હિંડોળા, બાકડા બધું જ છે, જેથી કરીને કસ્ટમરને આનંદ આવે, એક નેચરલ એટમોસ્ફિયરની અંદર એક તાજગી મળે, બીજું કાંઈ જ નહીં. અને આને માટે કરીને જ અમે આ રીતનું એટમોસ્ફિયર ઊભું કર્યું છે, જેથી કરીને કસ્ટમરને રિયલ જે કાઠિયાવાડનો આનંદ છે એ આનંદ મળે. હવે ખાસ એ જણાવવાનું કે જેમ મેં આગળ કીધું કે અમારે બધી જ વસ્તુ ઓર્ગેનિક અને ઘરની છે. આજે તમે જોઈ શકો છો કે અહીંયા અમારે આ સુકેલ મરચાં છે. આ જ મરચાં દળાવીને અમે મરચાંની ભૂકી, જેને કહેવા આવે, મરચાંનો પાવડર કહેવામાં આવે, એ અમે અહીંયા પોતે દળીને ઘરે દળીને તૈયાર કરીએ છીએ. આ તો તમને મરચાંનું એક્ઝામ્પલ છે. બાકી બીજા બધા જે મસાલા છે, જે ઘરના મસાલા છે, એ બધાય મસાલા અમે પોતે જાતે ઘરે દળી ને ઘરની જેમ ઘરની અંદર દળીને પછી અમારા રસોઈમાં આવે, અને રસોઈની અંદર અમે ઘરના બનાવેલા મસાલા જ યુઝ કરીએ છીએ, જેથી કરીને પ્યોરિટી સચવાઈ રહે. નમસ્કાર મિત્રો, જેમ અમે તમને આગળ રેસ્ટોરન્ટની અંદર બતાડ્યું કે અમારી જે ઓર્ગેનિક ખેતી છે, ઓર્ગેનિક વેથી અમે જે વસ્તુઓ જે ઉત્પાદન કરીએ છીએ, એમાં અમે અત્યારે રીંગણી વાવેલી છે. અને જેમ તમે જોઈ શકો છો કે જે મસાલા માટે અમે કીધું, મસાલામાં જેમ ધાણા આપણે યુઝ થતા હોય, અત્યારે ધાણા વાવેલા છે. એ જ પ્રમાણે જેટલું બની શકે એટલું ઘરનું ઉત્પાદન કરીને, ઘરમાં જે વસ્તુ બનતી હોય એ પ્રમાણે ઉત્પાદન કરીને એને દળાવીને અમે અમારા રસોડામાં યુઝ કરીએ છીએ મસાલાની અંદર. જેમ તમે જોઈ શકો છો, આ અત્યારે ધાણા ફૂલ પાકવામાં આવ્યા છે. આ ધાણા છે, આ ધાણા અત્યારે બરાબર પાકીને ઉતરશે એટલે અમે આને ઘરમાં ને ઘરમાં દળી ને અમારા રેસ્ટોરન્ટમાં એને સપ્લાય આપશું. અને અમારે જે જમણ છે એની અંદર અમે મસાલામાં વાપરશું, જેથી કરીને રિયલ પ્યોર ઓર્ગેનિક ટેસ્ટ મળે.
હલો, જેમ કે અમે આગળ પણ તમને કીધું હતું કે અમારી પોતાની હરે કૃષ્ણ હોટલની વાડી છે, એમાં પાછળ મેં તમને ધાણા ઉગાડેલા બતાવ્યા ને હવે હું તમને જે મેઇન વસ્તુ દેખાડવા જઈ રહ્યો છું, ઓર્ગેનિક ખેતીમાં અમે અત્યારે ઘઉંનું ઉત્પાદન કરેલું છે. જે ઘઉં ઓલરેડી પાકી ગયા છે, 2-4-5 દિવસની અંદર આમાં મશીન લાગી જશે અને ઘઉં છૂટા પડી જશે. એ ઘઉં ભેગા કરી ને અમે અમારી હોટલના કોટા પૂરતો ઘઉં અમે અમારી હોટલમાં લઈ લેશું. ઘરે ઘઉં દળાશે અને એ જ આ જ ઘઉં ખેતીના ઓર્ગેનિક ખેતીના ઘઉં ઘરે દરાઈ ને ડાયરેક્ટ હોટલમાં આવશે, જેથી કરીને ઘઉંની પ્યોરિટી પણ તમને મળી રહે. આ જ રીતે પોસિબલ એટલી બધી જ વસ્તુ અમે અમારી વાડીની અંદર ઓછામાં ઓછી 35 થી 40 વીઘાની વાડી છે, જેમાં પોસિબલ હોય. પેલી બાજુ અમારે ચણા ઉગેલા છે, અત્યારે ચણા ઉતરી ગયા છે અને ચણા જે કઠોળમાં કહેવાય એ ચણા અમારી હોટલમાં આવશે અને એ જ જે બનેલા જે અમારા પોતાના ઉગાડેલા ચણા છે એનું કઠોળનું શાક બનાવીને તમને સર્વ કરવામાં આવશે. અમે સુરતથી આવ્યા છીએ અહીંયા ફેમિલી સાથે. તો અમે જ્યારે વીરપુર આવીએ છીએ ત્યારે હરેકૃષ્ણ હોટલમાં અહીંયા વિઝિટ કરીએ છીએ. અહીંનો નાસ્તો બહુ સરસ આવે છે, સ્પેશિયલ સિંગ તેલમાં બનાવવામાં આવે છે. અહીંયા આલુ પરોઠા સ્પેશિયલ છે. તમે અહીંયા આવો ત્યારે અહીંયા પંજાબી થાળી પણ મળે છે, તો તમે અહીંયા જરૂર આવજો અને ટ્રાય કરજો. અમે સુરતથી આવ્યા છીએ, પૂરી અમારી ફેમિલી સાથે અમે આવ્યા છીએ બ્રેકફાસ્ટ કરવા હરે કૃષ્ણ હોટલ વીરપુર. બધું અહીંયા શુદ્ધ સિંગ તેલમાં બનાવવામાં આવે છે. થેપલા, આલુ પરોઠા, ખમણ, ગાંઠિયા બધું સિંગ તેલમાં બનાવવામાં આવે છે. અને તમે જ્યારે અહીંયા આવો ત્યારે વિઝિટ તમે અહીંયા જરૂરથી કરજો.